મિત્રો, આ મારી સાથે બનેલી એક સત્ય ઘટના છે, જેને અંત સુધી જરૂર સાંભળજો. મારા નોકરનું રહસ્ય જાણીને તમારા પણ રૂવાણા ઊભા થઈ જશે. મારું નામ મીના છે. હું દેખવામાં ખૂબ જ સુંદર હતી. મારા લગ્ન મહેશ સાથે થોડા વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ ખૂબ જ સારા હતા. તેઓ મારી દરેક વાત માનતા હતા. એકવાર મારા પતિ એક 15 વર્ષના છોકરાને ઘરે લઈ આવ્યા. તેમણે કહ્યું કે આ છોકરો નિર્ધાર અને અનાથ પણ છે. તે આપણા ઘરમાં નોકરી કરશે અને આપને તેને પૈસા પણ નહીં આપવા પડે. મારા પતિ ખૂબ જ વધારે કંજૂસ હતા. તે હંમેશા મફતની શોધમાં રહેતા હતા. તે છોકરો દેખાવમાં ખૂબ જ સુંદર હતો. મેં મારા પતિને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી મળી ગયો તમને? તો તેને કહ્યું કે મારા મિત્રના ઘરમાં થોડા મહિના તેને કામ કર્યું છે, પરંતુ હવે તો તે દુબઈ જઈ રહ્યો છે. તેથી તેને આ નોકરને મને આપી દીધું. તેને કહ્યું કે આ ફક્ત 2 ટાઈમની રોટલી જ ખાશે અને જે કામ કહેશો તે કરી દેશે. મેં કહ્યું, મહેશ, આપના ઘરમાં પહેલેથી જ 2 જ રૂમ છે, જેમાંથી એકને મેં ડ્રોઈંગ રૂમ બનાવી રાખ્યો છે અને એક આપણો રૂમ છે. તો આ છોકરો રહેશે ક્યાં? મારા આ સવાલ પર તેમને કહેવા લાગ્યા કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ આંગણામાં એક ખાટલો અને આપી દે છે. આ ઢાળીને ચૂપચાપ સૂઈ જશે. મેં કહ્યું, ચલો ઠીક છે. તે છોકરો એકદમ શાંત હતો. આખરે બીજા દિવસથી સવારે જ મેં તેને રસોડાના કામમાં લગાવી દીધું. તે ચૂપચાપ ઘણા બધા કામો કરતો રહ્યો. પોતે જ આખા ઘરની સફાઈ પણ કરી દેતો. મેં તેને નાસ્તો બનાવીને આપ્યો તો તે પણ ચૂપચાપ ખામોશીથી ખાઈ લીધો. મેં કહ્યું, શું તું બોલતો નથી? તો તેને કહ્યું કે હું તમારી સાથે શું વાત કરી શકું માલકીન? મેં કહ્યું કે તારા પરિવારમાંથી કોઈ પણ નથી. તો તેને કહ્યું કે મને ખબર નથી. મેં જ્યારે મારી આંખ ખોલી ત્યારે હું એક અનાથ આશ્રમમાં હતો. જ્યારે હું 5 વર્ષનો થયો ત્યારે એક વ્યક્તિ મને અનાથ આશ્રમમાંથી એમ કહીને લઈ ગયો કે તેના ઘરમાં સંતાન નથી અને તેને એક બાળકનો ઉછેર કરવો છે. તે કહેવા લાગ્યો કે હું તેને એક સારી સ્કૂલમાં એડમિશન અપાવી દઈશ અને આ બાળકને સારું શિક્ષણ અપાવીશ. પરંતુ 5 વર્ષની ઉંમરે જ તેને મને ઘરના કામોમાં લગાવી દીધો. નાની મોટી વસ્તુઓ લાવી, વાસણો ધોવા, મહેમાનોની સામે ખાવાનું પીરસવું, બાકીની આવી જિંદગી વિતાવવા લાગ્યો હતો. જ્યારે તે વૃદ્ધ માણસનું અવસાન થયું તો તેની પત્નીએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી બીજા દિવસથી મેં નોકરનું કામ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ જેને પણ રાખ્યો તેને મને માત્ર 2 ટાઈમની રોટલી માટે જ રાખ્યું. એનાથી વધારે કોઈએ કંઈ આપ્યું નહીં. 2 રોટલીના બદલામાં હું ઘરનું બધું જ કામ કરું છું. આ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. બિચારાની કેવી જિંદગી હતી. મેં તેના માટે માથા પર હાથ ફેલાવીને કહ્યું કે તું ચિંતા ના કર, હું તને થોડા ઘણા પૈસા પણ આપીશ. હકીકતમાં મારા પતિનો પણ એટલો વધારે પગાર નથી. તેને કહ્યું કે ના માલકીન, રહેવા દો. તમે મને 2 ટાઈમની રોટલી આપી રહ્યા છો, એ જ મારા માટે પૂરતું છે. મારું ક્યાંક કોઈ કુટુંબ છે જેની મારે ચિંતા કરવાની છે કે તેને મારે પૈસા આપવાના છે. મારા હૃદયમાં એ છોકરા પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થવા લાગી હતી. પણ હું નહોતી જાણતી કે આ સહાનુભૂતિ મને બહુ મોંઘી પડશે. મારા પતિના કામનું શેડ્યુલ એવું હતું કે તેમને ઘણા દિવસો સુધી બીજા શહેરમાં રહેવું પડતું હતું. જે કંપનીમાં તેઓ કામ કરતા હતા તે કંપનીનો બોસ મારા પતિને મહિનામાં એકવાર બીજા શહેરમાં પણ ઓર્ડર આપવા માટે મોકલતો હતો. મારા પતિ જ્યારે પણ બીજા શહેરમાં જતા ત્યારે 3 થી 4 દિવસ પછી જ પાછા આવતા હતા. એ દિવસોમાં હું ઘરમાં એકલી જ રહેતી હતી. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા, પરંતુ મને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મેં વિચાર્યું કે જો હું કોઈ અનાથ બાળક સાથે સારું વર્તન કરીશ તો માંગ બની શકીશ. મારી આ વાત ઉપરવાળાને પસંદ આવી જાય અને તે મને કોઈ સંતાન આપી દે. હું કદાચ આજ ભૂલ કરી બેઠી. મારા પતિ થોડા દિવસો સુધી પોતાના કામ માટે બીજા શહેરમાં ગયા હતા. ઘરમાં હું હતી અને તે 15 વર્ષનો નોકર હતો. મેં તો પહેલી બહાર તેની નિખાલસતા જોઈ હતી. હું રસોડામાં લોટ બાંધી રહી હતી અને તે એ જ ક્ષણે રસોડામાં આવી ગયો. હું રસોડામાં દુપટ્ટા વગર જ કામ કરતી હતી, પરંતુ હું નહોતી જાણતી કે 15 વર્ષના છોકરાની આંખોમાં આવી નિખાલસતા હોઈ શકે છે. હું દુપટ્ટા વગર લોટ બાંધી રહી હતી કે
તે સિંકમાં પડેલા વાસણો ધોવાના બહાને તે સિંક પાસે ઊભો રહી ગયો. હું પણ સિંકની એકદમ બાજુમાં જ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. તે સમયે અચાનક મને મારા અસ્તિત્વ પર કોઈની નજર પડી રહી હોય તેવું મહેસૂસ થયું. મને લાગી રહ્યું હતું કે જાણે કોઈની તીક્ષ્ણ નજર મારા અસ્તિત્વને કરવતની જેમ કાપી રહી છે. મેં ઝડપથી પાછળ ફરીને જોયું તો તે 15 વર્ષનો નોકર મારી સામે જોઈ રહ્યો હતો. તે ક્યારેક મારા ચહેરા તરફ જોતો તો ક્યારેક મારા શરીર તરફ. તે આ જ રીતે ત્રાસી નજરે વાસણો ધોવા લાગ્યો. પહેલા તો હું ગભરાઈ ગઈ હતી. તરત જ મેં રસોડાના દરવાજા પર લટકાવેલો પોતાનો દુપટ્ટો લીધો અને પોતાની ઉપર નાખી દીધો. મેં લોટ લગભગ બાંધી દીધો હતો. મેં તેને એક ડબ્બામાં નાખ્યો અને ફ્રીજમાં મૂકી દીધો અને તરત જ રસોડામાંથી નીકળીને પોતાના રૂમમાં આવી ગઈ. હું મારા પલંગ પર બેસીને એ વિચારવા લાગી કે આખરે આ 15 વર્ષના છોકરો મારી સામે આમ કેમ જોઈ રહ્યો હતો. પરંતુ પછી મેં વિચાર્યું કે કદાચ આ મારો વહેમ હશે. તે આટલો સારો છોકરો મારી સામે શા માટે ખરાબ નજરે જોવે? ઈશ્વરે સ્ત્રીના સ્વભાવમાં એવી વાત સામેલ રાખી છે કે તે તેના તરફ પડેલી દરેક ખરાબ નજરને મહેસૂસ કરી શકે છે. મેં પણ એવું જ મહેસૂસ કર્યું હતું, પરંતુ એક 15 વર્ષનો છોકરો સમજીને મેં આ વાતને નજરઅંદાજ કરી દીધી. હું નહોતી એ સમજતી કે આ ઉંમરનો બાળક આટલું કૃત્ય પણ કરી શકે છે. જે રીતે તે પોતાની મજબૂરીના કિસ્સાઓ સંભળાવ્યા હતા, હું તો તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગી હતી. થોડીવાર પછી હું રૂમની બહાર નીકળી ગઈને જોયું તો તે ઘરની સફાઈ કરી રહ્યો હતો. તો હું સોફા પર બેસી ગઈ અને તેની સામે જોવા લાગી. જોવામાં મને તેનામાં કોઈ પણ બુરાઈ નજર નહોતી આવી રહી. તે પોતાના કામથી કામ રાખવા વાળો હતો. મેં વિચાર્યું કે કદાચ મેં તેના વિશે ખોટો અંદાજો લગાવ્યો છે. ત્યાર પછી તે રાત્રે જમ્યા પછી કહેવા લાગ્યો, માલકીન, બહાર ખૂબ ઠંડી વધી ગઈ છે. જો તમને વાંધો ના હોય તો હું રૂમમાં સૂઈ જઈશ. તેની વાત તો સાચી જ હતી. શિયાળો શરૂ થઈ ગયો હતો અને હવામાં ઠંડી પણ હતી. રાત્રે આંગણામાં ઠંડી મહેસૂસ થતી હતી. મેં કહ્યું કે તું ક્યાં સૂઈશ? મારો રૂમ નકામો રૂમ છે. એક રૂમ જેને મેં મારી સીવણ માટે રાખ્યો છે. તેમાં ઘણો બધો સામાન વિખરાયેલો પડેલો છે. ક્યાંક સીવાના કપડાં છે તો ક્યાંક મશીન છે અને રૂમ પણ નાના છે. મારી વસ્તુઓને તું આગી પાછી કરીને સૂઈ જઈશ. અને પછી હું સોચતી રહી. તો તે કહેવા લાગ્યો, તમને વાંધો ના હોય તો હું તમારા રૂમમાં સૂઈ જાઉં. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. તે કહેવા લાગ્યો કે માલકીન, હું જમીન પર પથારી કરીને સૂઈ જઈશ. પરંતુ બહાર મને ખૂબ વધારે ઠંડી લાગી રહી છે ને હજુ સુધી શિયાળાના કપડાં પણ નથી કાઢ્યા. તેને પોતાના રૂમમાં સૂવાની પરવાનગી તો આપી દીધી, પરંતુ મેં તેના ચહેરા પર વિચિત્ર ખુશીની અભિવ્યક્તિ જોઈ હતી કે જાણે તે આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયો હોય. તેને તરત જ પોતાની પથારી ઉપાડી અને મારા રૂમમાં જમીન પર પથારી કરીને સૂઈ ગઈ. મને અંધારામાં સૂવાની આદત હતી. મેં સૂતા પહેલા રૂમની લાઇટ બંધ કરી દીધી હતી. પછી હું ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં જવા લાગી અને ક્યારે હું ગાઢ નિંદ્રામાં જતી રહી એનો મને ખ્યાલ જ ના રહ્યો. સવારે જ્યારે મારી આંખ ખુલી બોલી તો મારું માથું ખૂબ જ ભારે લાગી રહ્યું હતું. કદાચ હું જરૂર કરતાં વધારે સૂઈ ગઈ હોત. પછી મેં ઘડિયાળમાં જોયું તો સવારના 8 વાગી ગયા હતા. જો કે હું 8 વાગે જ ઉઠતી હતી, પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું ખૂબ સૂઈ રહી છું. હું હજુ ઉઠીને બેસી જ હતી કે જ્યારે મેં વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ સાંભળ્યો. મેં જ્યારે પલંગની નીચે જોયું તો તે છોકરો પથારી પર ન હતો, જેનો અર્થ હતો કે તે ઉઠી ગયો હતો અને પછી તે મારે જ વોશરૂમમાં ઘૂસેલો હતો. તે કેટલો તેજ છોકરો હતો! મારી પરવાનગી વગર મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો હતો. મને તે વાત સારી ના લાગી કે તે મારા વોશરૂમનો ઉપયોગ કરી રહ્યો છે. મેં વિચાર્યું કે તે જેવો જ બહાર આવશે તેને કહી દઈશ કે હવેથી મારા વોશરૂમનો ઉપયોગ ના કરે. જેવો જ તે વોશરૂમમાંથી બહાર આવ્યો તો તે નહાઈને આવ્યો હતો. મને જોઈને એક વિચિત્ર સ્મિત તેના ચહેરા પર દેખાયું. મને તે ક્ષણે અહેસાસ થયો કે મારા વાળ છૂટા છે અને વિખરાયેલા પણ છે. જો કે જ્યારે હું સૂતી હતી ત્યારે મેં મારા વાળની પોની બાંધી હતી. ખેર, મેં તરત જ મારા વાળને વીંટાળીને અંબોળો બાંધ્યો
પછી જ્યારે મેં મારો દુપટ્ટો ઉઠાવ્યો ત્યારે પલંગની ચાદરને જોઈને મારા હોશ ઉડી ગયા હતા, જે ખરાબ રીતે વિખરાયેલી હતી. જો કે હું જ્યાં સૂતી હતી એ જ ખૂણેથી ઉઠતી હતી. મને ક્યારેય પણ પલંગ ઉપર પહોળું થઈને સૂવાની આદત ન હતી, પરંતુ પલંગની ચાદરને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ માત્ર સૂઈને જ ન ઉઠ્યું હોય. જે વાત મારા મનમાં આવી હતી તે મારા હોશ ઉડાવવા માટે પૂરતી હતી. તે છોકરો તરત જ પોતાની પથારી ઉપાડીને રૂમની બહાર જવા લાગ્યો. મેં કહ્યું, મારી વાત સાંભળ, મને હજુ સુધી તેનું નામ પણ ખબર ન હતું. તેને કહ્યું કે જી માલકી. મેં કહ્યું, રાત્રે તું ક્યાં સૂતો હતો? તો મારા આ પ્રશ્ન પર તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે કહેવા લાગ્યો કે માલકી, જમીન પર સૂતો હતો. શું થયું? મેં કહ્યું કે કંઈ નહીં. તે જવા લાગ્યો તો મેં ફરીથી તેને બોલાવ્યો. મેં કહ્યું કે વાત સાંભળ છોકરા. તે પાછો વળીને મારી સામે જવા લાગ્યો. મેં કહ્યું કે હવેથી મારા વોશરૂમનો ઉપયોગ ના કરતો. તો તેને કહ્યું, ઠીક છે, નહીં કરું. મેં કહ્યું, તારું નામ શું છે? તો તે કહેવા લાગ્યો કે તમે જે પણ રાખો, એમ તો બધા મને રામુ કહે છે. તેનું નામ સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું હતું. શું રામુ કોઈ નામ છે? તારું નામ કેવું છે? તો તેણે કહ્યું કે ખબર નહીં. અનાથ આશ્રમવાળાએ તો રામુલાલ રાખ્યું હતું, પરંતુ પૂરું નામ કોઈ નથી લેતું. બધા રામુ રામુ કહીને બોલાવે છે. આટલું કહીને તે રૂમમાંથી જતો રહ્યો. હું જ્યારે પલંગમાંથી ઊભી થઈ તો મારી કમરમાં એક વિચિત્ર દુખાવો થતો હતો. મારી તબિયતમાં પણ સુસ્તી છવાયેલી હતી. મારું મન જ નહોતું થઈ રહ્યું કે હું પથારીમાંથી ઊભી થઈને બહાર જાઉં. તેને ચા બનાવતા આવડતી હતી, તેથી મેં કહ્યું, રામુ. તો તે કહેવા લાગ્યો કે જી માલકીન. તેને તરત જ મારા રૂમનો દરવાજો ખોલ્યો હતો. મેં કહ્યું, મારા માટે એક કપ ચા બનાવી આપ. ખબર નહીં, આજે મારી તબિયત બરાબર નથી. મારી આ વાત ઉપરથી તેને મારી સામે જોયું અને કહ્યું, હા, આવું થાય છે આવા કામમાં. આટલું કહીને તે બહાર જતો રહ્યો. હું વિચારવા લાગી કે મેં એવું શું કામ કર્યું છે. ખેર, હું રૂમની બહાર આવી તો તે પોતાના કામમાં વ્યસ્ત હતો. મેં મારા મોબાઈલથી મારા પતિને ફોન કર્યો. પહેલી વાર મારું હૃદય પોતાના પતિના જવાથી ખૂબ જ અજીબ અનુભવી રહ્યું હતું. મેં કહ્યું, મહેશ, તમે ક્યારે પાછા આવશો? તો તે કહેવા લાગ્યા કે શું થયું? મીના, હજુ મને આવ્યાને સમય જ કેટલો થયો છે તને ખબર છે? જ્યારે હું બીજા શહેરમાં જાઉં ત્યારે મને 3 થી 4 દિવસ તો લાગે જ છે. પહેલા તો તે ક્યારેય આવો સવાલ નથી કર્યો. તેમની વાત સાચી હતી, પરંતુ ખબર નહીં આ વખતે મને કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું. તેમને કહ્યું, ફોન બંધ કર, હું મીટિંગમાં છું, તને હું રાત્રે ફોન કરીશ. મેં કહ્યું, ઠીક છે. તો તેમને કહ્યું કે તે છોકરો બરાબર કામ કરી રહ્યો છે ને? તો મેં કહ્યું કે હા, તે બરાબર કામ કરી રહ્યો છે. મારો અવાજ સાંભળીને તેમને કહ્યું, મીના, તારી તબિયત તો ઠીક છે ને? મને તું બરાબર નથી લાગી રહી. શું થયું છે? અમે બંને એકબીજાના અવાજ પરથી જ એ જાણી જતા હતા કે સામેવાળું પરેશાન છે કે નહીં. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાના પતિને કહ્યું, કંઈ નહીં, બસ ગઈકાલથી મારી તબિયત થોડી ભારે ભારે લાગી રહી છે. મારું શરીર થાક અનુભવી રહ્યું છે. સામે ઊભો રહીને મારો નોકર મને આંખો ફાડીને જોઈ રહ્યો હતો. તેની નજરમાં એક વિચિત્ર ચમક હતી જે પોતાના શરીર ઉપર પડતી હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું. ખેર, આ પતિ અને પતિ વચ્ચેની અંગત બાબત હતી, તેથી હું ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી. તેમની મીટિંગ મહત્વની હતી, તેથી થોડા સમય બાદ ફોન મૂકી દીધો. હું એકવાર ફરી ઉદાસ થઈને બેસી ગઈ. એટલામાં જ દરવાજો સહેજ ચીરચીરાહટ કરીને ખોલ્યો. દરવાજા પર નોકર જ ઊભો હતો. મારી સામે જોઈને કહેવા લાગ્યો કે શું થયું માલકીન, તમને કોઈ જોઈએ છે? મેં આંખો બંધ રાખીને જ તેની સામે નામાં માથું હલાવ્યું. મેં કહ્યું, ના, બસ હું થોડો સમય આરામ કરવા માંગુ છું. મેં આંખો બંધ કરીને મહેસૂસ કર્યું હતું કે જાણે તે દરવાજા પાસે જ ઊભો રહીને મારી સામે ધ્યાનથી જોઈ રહ્યો છે. બીજી જ ક્ષણે મેં આંખો ખોલીને જોયું તો તેણે તરત જ નર્વસ થઈને પોતાનો ચહેરો ગંભીર કરી દીધો હતો. તે કહેવા લાગ્યો, માલકીન, મને તમારી તબિયત બરાબર નથી લાગતી, તો હું તમારા માથાની માલિશ કરી દઉં છું. હું ખૂબ જ સારી માલિશ કરું છું, પરંતુ મેં તેને ના પાડી દીધી. મેં એટલું જ કર્યું કે મારા માટે બસ એક કપ કડક ચા બનાવીને લઈ આવ, કદાચ મારા માથાનો દુખાવો મટી જાય.
તે માથું હલાવીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડીવાર પછી તે ચા લઈને આવી ગયો. ચા પીવામાં મને ખૂબ કડવી લાગી રહી હતી. તેને ચા પત્તી થોડી વધારે પડતી નાખી દીધી હતી. ખેર હું ચા પીતાની સાથે સાથે જ હળવાશ અનુભવવા લાગી. તેથી હું ખૂબ જ ઝડપથી ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી. મને એ વાતની કોઈ પરવાહ ન હતી કે ઘર આજ ખુલ્લું પડેલું છે. કોઈ આવી ગયું તો કારણ કે મને આ નોકર પર પૂરો વિશ્વાસ હતો. એમ પણ તેણે મારી હાજરીમાં આખા ઘરને ખૂબ જ સારી રીતે સંભાળી લીધું હતું. હું તે વખતે સૂતી હતી ત્યારે રાતના 9 વાગી રહ્યા હતા. જ્યારે મારી આંખ ખુલી ત્યારે રૂમ હળવા પ્રકાશમાં ડૂબેલો હતો. હું જ્યારે ઉઠી ત્યારે ઘડિયાળમાં સમય જોઈને ચોંકી ગઈ હતી. ધૂપને કારણે તમારી હાલત એમ પણ ખરાબ થઈ રહી હતી. એક કપ ચા સિવાય પીધું જ શું હતું. હું ઊભી થઈને બહાર આવી તો નોકર મને જોઈને તરત જ મારી તરફ આવ્યો. તે કહેવા લાગ્યો કે માલકીન, તમારી તબિયત સારી થઈ હોય તો તમારા માટે ખાવાનું લાવું. તે તો જાણે મારી રાહ જોઈ રહ્યો હતો. કહેવા લાગી કે તેમ મને જગાડી કેમ નહીં, કેવી રીતે સૂઈ રહી. મારી આ વાત ઉપર તે હળવું હસ્યો અને મને ધ્યાનથી જોયા પછી કહેવા લાગ્યો, તમે સૂતેલા એટલા સારા લાગી રહ્યા હતા કે તમને જગાડવા મને યોગ્ય ના લાગ્યું. તેની વાત સાંભળીને મેં ચોંકીને તેની સામે જોયું અને મેં કહ્યું, શું મતલબ છે તારો? તો તે કહેવા લાગ્યો, અરે માલકીન, તમે એટલા આનંદથી અને શાંતિથી સૂઈ રહ્યા હતા. માત્ર હું એક નોકર છું. હું કોણ છું? તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડનાર. એમ પણ ઘરના તમામ કામ તો મેં પહેલેથી જ પૂરા કરી દીધા હતા. અને કામ જાણે કેટલા હતા જે તમારા ઉઠ્યા પછી કરવાના હતા. તેથી મેં વિચાર્યું કે તમે સૂઈ રહ્યા છો તો હું તમારા માટે ખાવાનું બનાવી દઉં. તેના હાથમાં જાદુ હતું. તેને બનાવેલું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. તે દિવસે મેં પેટ ભરીને ખાવાનું ખાધું. તે પણ દૂર ઊભો રહીને મને જોઈ રહ્યો હતો. પરંતુ મેં તેને પણ સામે ખુરશી પર બેસવાનું કહ્યું. તે જ સમયે ફરીથી મારા પતિનો પણ ફોન આવી ગયો અને હું રૂમમાં વાત કરવા લાગી. 2 કલાકથી સતત હું મારા પતિ સાથે વાત કરી રહી હતી અને તે દરમિયાન રૂમ બંધ હતો. મારો નોકર રૂમની બહાર જ હાજર હતો. જ્યારે 2 કલાક વીતી ગયા તો અચાનક દરવાજો ખટખટવા લાગ્યો. જ્યારે મેં જઈને જોયું તો બોલ્યો, હજુ ક્યાં સુધી પોતાના પતિ સાથે વાત કરશો? માલકીન, મને ઊંઘ આવી રહી છે. તે એટલા મોટા અવાજમાં બોલી રહ્યો હતો કે અવાજ ચોક્કસ મારા પતિએ પણ સાંભળી લીધું હતું. અચાનક સામેની બાજુમાં ખામોશી છવાઈ ગઈ હતી. મારા પતિ આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા, નોકર ક્યાં સૂવાની વાત કરી રહ્યો છે? અરે હું શું જવાબ આપતી તરત જ કહેવા લાગી કે ખબર નહીં, બહાર ઠંડી હોય છે ને. છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડી પણ ઘણી વધી ગઈ છે. તેથી હવે નોકર ઘરની અંદર જ સૂવે છે. કાલે રાત્રે પણ તે અહીં મારા રૂમમાં જ પથારી કરીને સૂતો હતો. આ વાત ઉપર મારા પતિ થોડીવાર ખામોશ રહ્યા પછી કહેવા લાગ્યા, તેને વધારે પડતું માથે ચડાવવાની જરૂર નથી. બહાર આંગણામાં જ સૂવાનું કહી દે. અત્યારે એકલી પણ કેટલી ઠંડી નથી. નહીતર ઘરનો બીજો રૂમ ખાલી કરી દે. ત્યાં જ એક ખૂણામાં તેની પથારી કરી દે. ત્યાં સૂઈ જશે. હું મારા પતિની વાત સારી રીતે સમજી ગઈ હતી. તેથી મારા પતિ સાથે વાત કર્યા પછી હું બહાર આવી અને તેને સ્પષ્ટપણે કહી દીધું કે તું અહીં મારા ખૂણામાં પોતાની પથારી કરીને સૂઈ જા. હું તને મારા રૂમમાં નહીં રાખી શકું. હું ડિસ્ટર્બ થાઉં છું. મારી આ વાત સાંભળીને તેને ઊંડો શ્વાસ લઈને મારી સામે જોયું પછી કહેવા લાગ્યો, ઠીક છે, હું તો તમને પોતાના માલકીન માનું છું, પણ તમને તો મારા પર વિશ્વાસ જ નથી. આટલું કહીને તેની આંખમાં મોટા મોટા આંસુ આવવા લાગ્યા. આ જોઈને તો હું શરમ અનુભવવા લાગી. આ આટલો માસૂમ છોકરો, અરે હું આના પર સંક્રમણ કેવી રીતે કરી શકું? તેમ છતાં મારા પતિનો આદેશ હતો અને તેની ગેરહાજરીમાં તેનું પાલન કરવું મારા માટે ફરજિયાત હતું. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી. તું અહીંયા ઓસરીમાં જ સૂઈ જા. અને હા, સવારે ઉઠીને નાસ્તો બનાવવાની જરૂર નથી. હું પોતે બનાવી લઈશ. હું આટલું કહીને પોતાના રૂમમાં જતી રહી. નવાઈની વાત તો એ હતી કે આટલું ઊંઘ્યા પછી પણ જ્યારે હું મારા પલંગ પર લાઇટ ઓન કરીને એક વાર્તાની પુસ્તક વાંચવા માટે બેઠી તો એકવાર ફરી ઊંઘ મને પોતાની તરફ ખેંચવા લાગી. હું ત્યાં બેઠા બેઠા જ સૂઈ ગઈ હતી. રાતનો ના જાણે કયો પોર હતો. જ્યારે મારી આંખ ખુલી હતી હું તો એવું જ સમજી રહી હતી
કે મારા પતિ મારી પાસે હાજર છે, પરંતુ જ્યારે મેં આંખો ખોલીને દ્રશ્ય જોયું તો મારા હોશ ઉડી ગયા હતા. બીજી જ ક્ષણે મારો હોશ ઠેકાણે આવી ગયો હતો. મારા પતિ તો ઘરે હાજર ન હતા અને જે દ્રશ્ય મેં જોયું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે નોકર દબાયેલા પગલાં સાથે પોતાના શર્ટને ઉઠાવીને મારા રૂમમાંથી બહાર જઈ રહ્યો હતો. મને જેટલું આશ્ચર્ય થયું તેટલું ઓછું હતું. તો જે હું સમજી તેનાથી મારા રૂવાણા ઊભા થઈ ગયા હતા. આખરે આ બધું શું હતું? મને તો ક્ષણભરમાં એ નોકરની ડર લાગવા લાગ્યો હતો. મારું શરીર એકવાર ફરી પીડાથી તૂટી રહ્યું હતું. હું જે કંઈ પણ મહેસૂસ કરી રહી હતી તે બિલકુલ સારું ન હતું. હું તરત જ બાથરૂમમાં જતી રહી. એક ભયની લહેર મારા શરીર પર હાવી થઈ ગઈ હતી. તે સ્પષ્ટ હતું કે 15 વર્ષના નોકરે મારી સાથે ખરાબ કામ કર્યું છે. મેં મારા રૂમને અંદરથી બંધ કરી દીધું. એ પછી તો મને જરાય ઊંઘ ના આવી. 15 વર્ષનો નોકર આ બધું કેવી રીતે કરી શકે? એને હું કેવી રીતે આ બધું થવા દઉં? મને ભાન કેમ ના આવ્યું? એ વિચારીને હું પાગલ થઈ રહી હતી. બીજા દિવસે સવાર પડી ત્યારે તે નોકર હજુ પણ ઓસરીમાં સૂઈ રહ્યો હતો. જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી ત્યારે તે મને વિચિત્ર નજરે ધ્યાનથી જોવા લાગ્યો. હું વગર સબૂતે તેના પર આરોપ પણ લગાવવા નહોતી માંગતી, પરંતુ હું તેને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને પોતાના ઘરના તમામ કામ જાતે જ કરવા લાગી હતી. તે દરમિયાન મેં નોંધ્યું હતું કે તે છોકરો ઉંમરમાં જ નાનો છે. જ્યારે અનુભવ અને નજરોથી તો કોઈ ભૂખ્યો ભેળીઓ જ લાગી રહ્યું હતું. આજે જ્યારે હું પોતાના રૂમમાં સૂવા માટે ગઈ તો મેં તે છોકરાને પોતાના રૂમમાં પ્રવેશવા પણ નહોતો દીધો. કદાચ તે મને કોઈ બેહોશીની દવા આપી રહ્યો હતો, જેના કારણે મને હોશ ન હતો રહેતો. તે દિવસે હું સંપૂર્ણપણે સાવધાન હતો. થોડીવાર પછી નોકર રૂમમાં આવ્યો અને મને જોઈને કહેવા લાગ્યો કે માલકીન, લાવો તમારું એર ફ્રેશનર આપો, હું તેને રૂમમાં છાંટી દઉં છું. પણ ઘડીક વિચારીને મેં તેને ના પાડી દીધી અને કહ્યું કે હું પોતે છાંટી દઈશ. તું રહેવા દે. તે કંઈક વિચારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. પણ એ રાત્રે મેં એર ફ્રેશનર પણ નહોતું લગાવ્યું. મારી આદત હતી કે રૂમમાં એર ફ્રેશનર છાંટીને જ હું સૂતી હતી. સહયોગથી આજે રાત્રે મારા પતિ પણ આવવાના હતા. હું મારા પલંગ પર આડી પડી ગઈ અને સુહાની એક્ટિંગ કરવા લાગી. જ્યારે હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હોય થોડીવાર પછી રૂમનો દરવાજો ખુલ્યો. ધીમે ધીમે કોઈ રૂમમાં આવ્યું અને નોકર મને બોલાવવા લાગ્યો. માલકીન, જાગી રહ્યા છો કે સૂઈ રહ્યા છો? માલકીન, તમારો રામુ આવી ગયો છે તમારી સાથે રાત વિતાવવા માટે. કદાચ તેને વિશ્વાસ થઈ ગયો હતો કે હું સૂઈ રહી છું, તેથી તે પોતાની અસલિયત બતાવવા લાગ્યો હતો. હું મારા સમગ્ર અસ્તિત્વમાં કંઈક ફરી રહ્યું હોય એવું મહેસૂસ કરી રહી હતી. તે ક્ષણે દરવાજો જોરથી ખુલ્યો અને મારા પતિ અંદર દાખલ થઈ ગયા હતા. નોકરે તો પોતાનો શર્ટ કાઢી રાખ્યો હતો, પરંતુ અચાનક જ માલિકને સામે જોઈને તે ગભરાઈ ગયો. જ્યારે હું પણ તે ક્ષણે ઊભી થઈને બેસી ગઈ હતી. જ્યારે મારા પતિએ મને અને નોકરને જોયા તો તેઓ ચોંકી ગયા હતા. વાસ્તવમાં જે મારી સાથે થઈ રહ્યું હતું, હું મહેસૂસ કરી રહી હતી, તેના વિશે મેં પોતાના પતિને તે સમયે જણાવી દીધું હતું. હું એવી સ્ત્રીઓમાંથી ન હતી જે યોગ્ય સમયના ચક્કરમાં નુકસાન કરાય આવી લે છે. બીજી ક્ષણે પતિ રૂમમાં પ્રવેશ્યા અને તે નોકરની ગરદન પકડીને થપ્પડ મારીને તેને કહેવા લાગ્યા કે તું જે થાળીમાં ખાય છે તેમાં જ થૂકી રહ્યો છે. હું તો તારા પર ઉપકાર કરીને ઘરમાં લાવ્યો, પણ તે કંઈ વિચાર્યા વગર મારા ઘરમાં જા. બધું શરૂ કરી દીધું. બોલ, શું હતું બધું? પહેલા તો તે ના પાડતો રહ્યો, પરંતુ જ્યારે મારા પતિના ભારે ભરકમ હાથ તેના શરીર પર પડ્યા તો તે રડવા લાગ્યો. અને જે મારી સાથે જે પણ કહ્યું તે અમારી કલ્પનાની બહારની વાત હતી. તેણે કહ્યું કે અનાથ આશ્રમમાંથી જે વ્યક્તિ મને પોતાની સાથે લઈને ગયો, તેને મને પોતાના ઘરનો નોકર તો બનાવ્યો જ હતો, પરંતુ તેની સાથે તે મારી સાથે ખરાબ કામ પણ કરતો હતો. હું માત્ર 8 વર્ષનો હતો જ્યારે તેને પ્રથમ વખત મારા શરીરને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. તે મારી લાગણીઓ સાથે રમતો હતો, મારી પાસે ખરાબ કામો કરાવતા હતો. હું તો તેનો નોકર હતો અને તે મને નવાબ સમજીને તવાબ ગંદા કામ કરાવતો હતો. તે મને મારતો પણ હતો અને ધમકી પણ આપતો હતો.
તે મને કહે તો કે હું આમ કરું તેમ કરું અને હું તે કરતો હતો. કદાચ આ જ કારણ છે કે હું સમય પહેલાં યુવાન થઈ ગયો છું. મારી અંદર તરફનું આકર્ષણ વધવા લાગ્યું. માલિકે મારી સાથે તે દરેક ગંદું કામ કર્યું. એક સ્ત્રી અને પુરુષ વચ્ચે થાય છે પછી જ્યારે મારાથી દિલ ભરાઈ ગયું તો તેને બીજો નોકર રાખી લીધો અને મને ઘરમાંથી કાઢી મૂક્યો. એ પછી હું જગ્યાએ જગ્યાએ ભટકતો રહ્યો. જ્યારે હું તમારા ઘરે આવ્યો તો માલકીને જોઈને ધીરજ ન રાખી શક્યો અને પછી મેં તેમના એર ફ્રેશનરમાં એક એવી દવા ભેળવી દીધી હતી કે જેને માત્ર સૂંઘવાથી જ તેઓ મીઠી ઊંઘમાં સૂઈ જતા હતા. હું તો તેમના સૂઈ ગયા પછી જ રૂમમાં આવતો હતો. ત્યાં સુધીમાં જ એ સુગંધ પણ ઓછી થઈ જતી હતી. મારા પર આ દવાની કોઈ અસર નહોતી થતી. માલકીન સૂઈ ગયા પછી હું તેમની સાથે પોતાના ભૂખ મટાડતો. જ્યારે હું માલકીન સાથે સંબંધ બનાવતો હતો ત્યારે મને ખૂબ જ સુકૂન મળતું હતું. કદાચ મને તેમના સાથે ઘણો લગાવ થઈ ગયો હતો. તે રોઈ રોઈને મારા પતિ પાસે માફી માંગી રહ્યો હતો. જ્યારે મને તેના પર ખૂબ જ ગુસ્સો અને અફસોસ પણ થઈ રહ્યો હતો. મારા પતિએ તે જ ક્ષણે તેને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું પરંતુ તે રડીને કહેવા લાગ્યો કે હું અડધી રાત્રે ક્યાં જઈશ, કૃપા કરીને મને માફ કરો, હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું. પણ તેના જેવા છોકરાને અહીંયા રાખવો કોઈ સારી વાત ન હતી. તે બાળકને બગાડવામાં અને આટલે સુધી પહોંચાડવામાં સૌથી પહેલો હાથ તેના માલિકનો જ હતો જે તેના અનાથ આશ્રમમાંથી લઈને આવ્યો હતો. જો અનાથ આશ્રમવાળાએ જોયું હોત કે આ બાળક જે હાથમાં ગયો છે ત્યાં સલામત છે કે નહીં, જો થોડી તપાસ કરી લીધી હોત તો આજે આ છોકરો આવો ના હોત. આખી રાત મારા પતિએ તેને બહાર ગેટ પાસે જ બેસાડી રાખ્યો હતો અને બીજે દિવસે સવારે પોતે જ તેને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસને પણ આ સમગ્ર મામલા વિશે જાણ કરી દેવામાં આવી હતી. તેને બાળકોની જેલમાં રાખવામાં આવ્યો હતો. કોશિશ એ કરવામાં આવી રહી હતી કે તેની શારીરિક તાલીમ અને સ્વાસ્થ્ય સુધારવામાં આવી શકે જેથી તે ભવિષ્યમાં એક સારો વ્યક્તિ બની શકે. જો કે લાંબા સમય સુધી તો મેં પોતાની વાસ્તવિકતા જાણવાની કોશિશ જ ના કરી. મારા પતિ સિવાય અન્ય કોઈએ મારી સાથે કેટલી વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. મારા પતિ દુનિયાના શ્રેષ્ઠ પતિઓ માંગના સંબંધો બાંધ્યા હતા. મારા પતિ દુનિયાના શ્રેષ્ઠ પતિઓમાંના એક હતા. તેમણે મારો ખૂબ સપોર્ટ કર્યો હતો. આખરે અમારા બંને વચ્ચે પ્રેમ જ્યાં એટલો હતો હું જ શરમ અનુભવતી હતી. પરંતુ મારા પતિએ કહ્યું કે મારી ભૂલ છે, મારે તપાસ કરીને નોકરને લાવવો જોઈતો હતો. જો હું તેને લઈને આવ્યો હોત તો આ બધું પણ ના થયું હોત. ખેર, જે થયું તે થયું. હવે તે હું ધ્યાન રાખીશ અને આ વાતની જાણે કોઈને નહીં થવા દઉં. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.